એની મારી લગભગ દરેક વાત સાથે પ્રોબ્લેમ હોય છે. એકવાર કોઈ વાત પાછળ પડી જાય તો પછી એ મૂકે જ નહીં. ખબર નહીં કેમ એને રાત્રે સૂતી વખતે જ બધા ટોપિક્સ ડિસ્કસ કરવાનું મન થાય. ફ્રેન્ડ્સ સાથે હું હેંગઆઉટ કરવા જાઉં તો કહેશે કે ફેમિલી સાથે પણ ક્યારેક પ્રોગ્રામ કરો, અને જો બધા ફ્રેન્ડ્સ સાથે મળીને ફેમિલીનો પ્રોગ્રામ કરીએ તો કહેશે કે આ વખતે નહીં, પછી ક્યારેક. લગભગ બોલતી હોય કે તમે ક્યાંય લઈ નથી જતા, ક્યાંય લઈ નથી જતા, અને જો હું પ્લાન કરવા બેસું તો કહેશે કે આ વખતે નહીં. જમવાનું રોજ જ મને પૂછશે કે શું બનાવું, શું બનાવું. મારા પેરેન્ટ્સ વિશે, મારા સિબ્લિંગ્સ વિશે એ પોઈન્ટ બ્લેન્ક જે મનમાં આવે એમ ખુલ્લેઆમ ઓપિનિયન આપશે, અને મારે એના પેરેન્ટ્સ વિશે કંઈ પણ કહેવું હોય તો ગોઠવીને, સમજીને, શાંતિથી કહેવાનું. હું ખુલ્લા મને ના કહી શકું. એના માટે એનો ભાઈ દુનિયાનો બેસ્ટ વ્યક્તિ છે. બર્થડે હોય, એનિવર્સરી હોય, બધામાં મારે એને સરપ્રાઈઝ આપવાનું, અને એ પણ પાછું એને ગમે એવું. હું કંઈ ના બોલું તો કહેશે તમે કંઈ બોલતા નથી, અને જો હું બોલું તો પાછું મારે એ તો એને ગમે એમ જ બોલવાનું. રોજ રોજ મારે એના વખાણ કરવાના. ખબર છે રસોઈ સારી બનાવે છે તો હવે રોજ શું કહેવાનું, પણ ના, એને એવું છે કે મારે રોજ કહેવાનું. એને બધું ડિટેલમાં જાણવું હોય. ભાઈ મને નથી આવડતું એના જેટલું એટલું જ ડિટેલ્સમાં કહેવું. માણસ છું, ક્યારેક કંઈક ભૂલાઈ જાય. જો ફેમિલીની કોઈ વાત એને કહેતા ભૂલાઈ ગઈ હોય તો ઘરમાં એવું વાતાવરણ કરશે કે જાણે એની પાછળ એક આખું ષડયંત્ર રચાઈ ગયું હોય. વીકેન્ડ પર એક શાંતિથી ક્રિકેટની મેચ જોવી હોય તો એ પણ જોવાતી નથી. શું આવી બધી કમ્પ્લેન્ટ્સ છે તમારી એઝ એ હસબન્ડ? તો હું છું તમારા અંતર્મનની વાત સાંભળવા, વિધિ ઓઝા.